વાવથરા જિલ્લાના સુઈ ગામ ખાતે રડકા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા બાજરીનું મબલખ ઉત્પાદન કરીને અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। તેમણે પોતાના ખેતરને મોડલ ફાર્મ તરીકે વિકસાવ્યું છે, જેમાં મોસંબી અને લીંબુ જેવા બાગાયતી પાકોનું પણ સફળ વાવેતર કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થયો છે। થરાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતો સમયાંતરે તેમના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી, પાક વ્યવસ્થાપન અને બાગાયતી પાક અંગે જરૂરી માર્ગદર્શન પણ આપે છે। केंद्र सरकार और राज्य सरकार खूब अलग अलग योजनाओं लावी है। खास कर अपने राज्य सरकार तरफ जो मॉडल फार्म है बनावा माटे पण सहाय मळे छे। आ उपरांत रिसोर्स यूनिट बनावा माटे पण सहाय मळे छे અને ખેડૂતોને કઈ રીતના ઉત્પાદન કરવું જોઈએ, કઈ રીતના બધા રિસોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ એ માટે અલગ અલગ આત્મા છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે અને આપણી જે કૃષિ યુનિવર્સિટી હોય એના દ્વારા જે અમુક ટ્રેનિંગ પ્રોગ્રામો ચાલતા હોય છે તેના દ્વારા ખેડૂતોને એક તાલીમ આપવામાં આવે છે। 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મારા ખેતરમાં જે બાજરી પાકે છે એ બાજરી અમે બજારમાં વેચવા જતા તો અમને 400-500 રૂપિયા મળતા, પણ આજે અમે જાતે પેકિંગ કરી અને ગ્રેડિંગ કરી અને અમે મેળાઓ અહીંયા બાજરી અમે વેચીએ છીએ, કૃષિ મેળાઓ અહીંયા, અને ઓનલાઈનથી પણ મારી બાજરી 1000 રૂપિયે 20 કિલો વેચાણ થાય છે। દર્શક મિત્રો।